પ્રશ્ન 1. વિશ્વનો સૌથી મોટો જ્વાળામુખી કયો છે? ઓપ્શન એ માઉન્ટ એટના, ઓપ્શન બી માઉન્ટ ફુજી, ઓપ્શન સી મૌના લોઆ, ઓપ્શન ડી ક્રાકાટોઆ. સાચો જવાબ છે ઓપ્શન સી મૌના લોઆ. પ્રશ્ન 2. કયા દેશને વિશ્વનો સૌથી ઝડપી ઇન્ટરનેટ ધરાવતો દેશ માનવામાં આવે છે? ઓપ્શન એ દક્ષિણ કોરિયા, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી સિંગાપુર, ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન એ દક્ષિણ કોરિયા. પ્રશ્ન 3. વિશ્વનો સૌથી મોટો જીવંત કાચબો કયો છે? ઓપ્શન એ ગાલાપાગોસ કાચબો, ઓપ્શન બી લીલો સમુદ્રી કાચબો, ઓપ્શન સી લેધરબેક દરિયાઈ કાચબો, ઓપ્શન ડી હોક્સબિલ કાચબો. સાચો જવાબ છે ઓપ્શન સી લેધરબેક દરિયાઈ કાચબો. પ્રશ્ન 4. વિશ્વનું સૌથી મોટું મીઠાનું રણ ક્યાં આવેલું છે? ઓપ્શન એ આર્જેન્ટિના, ઓપ્શન બી ચીલી, ઓપ્શન સી બોલિવિયા, ઓપ્શન ડી પેરુ. સાચો જવાબ છે ઓપ્શન સી બોલિવિયા. પ્રશ્ન 5. કયું પ્રાણી સૂતી વખતે પણ એક આંખ ખુલ્લી રાખે છે? ઓપ્શન એ ડોલ્ફિન, ઓપ્શન બી શાર્ક, ઓપ્શન સી મગર, ઓપ્શન ડી વહેલ. સાચો જવાબ છે ઓપ્શન એ ડોલ્ફિન. પ્રશ્ન 6. સિંધુ ખીણની સભ્યતાનું બંદર લોથલ કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ સુરેન્દ્રનગર, ઓપ્શન બી મોરબી, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી કચ્છ. સાચો જવાબ છે ઓપ્શન સી અમદાવાદ. પ્રશ્ન 7. સસ્ત્રિંગ તળાવ અને રાણીની વાવ કયા શહેરમાં આવેલી છે? ઓપ્શન એ પાટણ, ઓપ્શન બી સિદ્ધપુર, ઓપ્શન સી ડીસા, ઓપ્શન ડી પાલનપુર. સાચો જવાબ છે ઓપ્શન એ પાટણ. પ્રશ્ન 8. ગુજરાતમાં સોલંકી વંશના સ્થાપક કોણ હતા? ઓપ્શન એ સિદ્ધરાજ જયસિંહ, ઓપ્શન બી કુમારપાળ, ઓપ્શન સી મૂળરાજ સોલંકી, ઓપ્શન ડી ભીમદેવ પ્રથમ. સાચો જવાબ છે ઓપ્શન સી મૂળરાજ સોલંકી. પ્રશ્ન 9. કયા શાસકને ગુજરાતનો અશોક કહેવામાં આવે છે? ઓપ્શન એ સંપ્રતિ, ઓપ્શન બી કુમારપાળ, ઓપ્શન સી મૂળરાજ બીજો, ઓપ્શન ડી કર્ણદેવ. સાચો જવાબ છે ઓપ્શન બી કુમારપાળ. પ્રશ્ન 10. મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? ઓપ્શન એ સરસ્વતી નદી, ઓપ્શન બી રૂપેણ નદી, ઓપ્શન સી પુષ્પાવતી નદી, ઓપ્શન ડી બનાસ નદી. સાચો જવાબ છે ઓપ્શન સી પુષ્પાવતી નદી. પ્રશ્ન 11. ગુજરાતની પ્રથમ રાજધાની કઈ હતી? ઓપ્શન એ વલ્લભી, ઓપ્શન બી પાટણ, ઓપ્શન સી કુશસ્થળી, ઓપ્શન ડી આનંદપુર. સાચો જવાબ છે ઓપ્શન સી કુશસ્થળી. પ્રશ્ન 12. અડાલજની વાવ કોણે બંધાવી હતી? ઓપ્શન એ રાણી રૂડાબાઈ, ઓપ્શન બી રાણી ઉદયમતી, ઓપ્શન સી મીના દેવી, ઓપ્શન ડી નાયકા દેવી. સાચો જવાબ છે ઓપ્શન એ રાણી રૂડાબાઈ. પ્રશ્ન 13. જૂનાગઢમાં સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? ઓપ્શન એ અશોક, ઓપ્શન બી પુષ્યગુપ્ત, ઓપ્શન સી તુષાસ્પ, ઓપ્શન ડી રુદ્રદામા. સાચો જવાબ છે ઓપ્શન બી પુષ્યગુપ્ત.
પ્રશ્ન 14. ભવાઈ સંગ્રહના 360 વેશ કોણે લખ્યા છે? ઓપ્શન એ દયારામ, ઓપ્શન બી નરસિંહ મહેતા, ઓપ્શન સી પ્રેમાનંદ, ઓપ્શન ડી અસાહિત ઠાકર. સાચો જવાબ છે ઓપ્શન ડી અસાહિત ઠાકર. પ્રશ્ન 15. અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઓપ્શન એ ઈસવીસન 1411, ઓપ્શન બી ઈસવીસન 1412, ઓપ્શન સી ઈસવીસન 1415, ઓપ્શન ડી ઈસવીસન 1511. સાચો જવાબ છે ઓપ્શન એ ઈસવીસન 1411. પ્રશ્ન 16. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી સુરેન્દ્રનગર, ઓપ્શન સી જુનાગઢ, ઓપ્શન ડી જામનગર. સાચો જવાબ છે ઓપ્શન બી સુરેન્દ્રનગર. પ્રશ્ન 17. જામનગરમાં લાખોટા મહેલ કોણે બંધાવ્યો હતો? ઓપ્શન એ જામ રાવલ, ઓપ્શન બી જામ રણજીતસિંહજી, ઓપ્શન સી જામ રામલજી, ઓપ્શન ડી જામ સતાજી. સાચો જવાબ છે ઓપ્શન સી જામ રામલજી. પ્રશ્ન 18. કયા પર્વતને સાધુઓનું પિયર કહેવામાં આવે છે? ઓપ્શન એ ચોટીલા પર્વત, ઓપ્શન બી ગિરનાર પર્વત, ઓપ્શન સી પાવાગઢ, ઓપ્શન ડી શેત્રુંજય. સાચો જવાબ છે ઓપ્શન બી ગિરનાર પર્વત. પ્રશ્ન 19. મીરા દાતારની દરગાહ ગુજરાતમાં ક્યાં આવેલી છે? ઓપ્શન એ ચાંપાનેર, ઓપ્શન બી ઉનાવા, ઓપ્શન સી પાટણ, ઓપ્શન ડી ખંભાત. સાચો જવાબ છે ઓપ્શન બી ઉનાવા. પ્રશ્ન 20. કયું શહેર સાક્ષર નગરી તરીકે ઓળખાય છે? ઓપ્શન એ નડિયાદ, ઓપ્શન બી વડોદરા, ઓપ્શન સી ભાવનગર, ઓપ્શન ડી અમદાવાદ. સાચો જવાબ છે ઓપ્શન બી વડોદરા. પ્રશ્ન 21. દાંડી કૂચની શરૂઆત કઈ તારીખે થઈ હતી? ઓપ્શન એ 12 માર્ચ 1930, ઓપ્શન બી 6 એપ્રિલ 1930, ઓપ્શન સી 12 એપ્રિલ 1930, ઓપ્શન ડી 5 માર્ચ 1930. સાચો જવાબ છે ઓપ્શન એ 12 માર્ચ 1930. પ્રશ્ન 22. ગુજરાતમાં વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કયા વંશમાં થઈ હતી? ઓપ્શન એ સોલંકી વંશ, ઓપ્શન બી મૈત્રક વંશ, ઓપ્શન સી ગુપ્ત વંશ, ઓપ્શન ડી મૌર્ય વંશ. સાચો જવાબ છે ઓપ્શન બી મૈત્રક વંશ. પ્રશ્ન 23. ગુજરાતનું છેલ્લું રાજપૂત રાજા તરીકે કોણ ઓળખાય છે? ઓપ્શન એ વિસળદેવ વાઘેલા, ઓપ્શન બી સારંગદેવ, ઓપ્શન સી અર્જુનદેવ, ઓપ્શન ડી કર્ણદેવ વાઘેલા. સાચો જવાબ છે ઓપ્શન ડી કર્ણદેવ વાઘેલા. પ્રશ્ન 24. ગરીબોના બેલી તરીકે કયા લોકસેવક ઓળખાય છે? ઓપ્શન એ રવિશંકર મહારાજ, ઓપ્શન બી પરીક્ષિતલાલ મજુમદાર, ઓપ્શન સી અમૃતલાલ ઠક્કર, ઓપ્શન ડી જુગતરામ દવે. સાચો જવાબ છે ઓપ્શન એ રવિશંકર મહારાજ. રાણી લક્ષ્મીબાઈના દત્તક પુત્રનું નામ શું હતું? ઓપ્શન એ દામોદરરાવ, ઓપ્શન બી શિવાજી, ઓપ્શન સી વિક્રમાદિત્ય, ઓપ્શન ડી રણજીતસિંહ. સાચો જવાબ છે ઓપ્શન એ દામોદરરાવ.